આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં જો પિતા હયાતનો હોય તો કયા ડોક્યુમેન્ટ્સ જરૂરિયાત ઊભી થશે? આરટીના અંડરમાં આ વર્ષે પોતાના બાળકનું એડમિશન લેવા માટે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના દરેક વિડીયોના ટોપિક્સ અમારી ચેનલ પર સમયાંતરે દર વર્ષે પબ્લિશ થતા હોય છે. તો ચેનલમાં જઈ તમામ પ્લેલિસ્ટમાં ડોક્યુમેન્ટ્સના લિસ્ટ જોઈ લેશો. અહીં જો પિતા હયાત ન હોય તો ડોક્યુમેન્ટ્સ નંબરની વાત કરીએ તો ફર્સ્ટ, બાળકનું જન્મનું પ્રમાણપત્ર. આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર અંગ્રેજીમાં હોવું જોઈએ. તેમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ ફાધરનું અને લાસ્ટ નેમ સરનેમ હોવી જોઈએ. ફર્સ્ટ નેમ બાળકનું, ત્યારબાદ મિડલ નેમ ફાધરનું અને લાસ્ટમાં સરનેમ હોવી જોઈએ. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવા તરીકે રાશન કાર્ડ અથવા તો મેઇનલી આધાર કાર્ડ, માતાનું અને બાળકનું આધાર કાર્ડ બંને સાઈડ એટલે કે 4 પેજમાં પીડીએફ બનાવી અપલોડ કરવાનું રહેશે રહેઠાણના પુરાવા તરીકે. ત્રીજા ડોક્યુમેન્ટની ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર. અહીં જો બાળકના પિતા હયાત ન હોય અથવા માતા હયાત ન હોય કોઈ પણ એક, તો અહીં ચાઇલ્ડ વેલફેર કમિટી આપ જે જિલ્લામાં રહેતા હોય ત્યાંથી ચાઇલ્ડ વેલફેર કમિટી આવે છે. દરેક જગ્યાએ દરેક જિલ્લામાં સરકારની આ ઓફિસ હોય છે, ત્યાંથી આપે ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં લેટેસ્ટ જોશે. ત્યારબાદ જાતિનો દાખલો, માતા અથવા પિતા જે હયાત હોય તેનો અહીં જાતિનો દાખલો એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરી શકશો. અહીં નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આવકનો દાખલો જરૂરિયાત નથી. આવકનો દાખલો અહીં આ કેટેગરીમાં જરૂરિયાત નથી. અહીં પિતા હયાત ન હોય એટલે અહીં કોઈ પણ પ્રકારની આવક ન હોય તો અહીં આવકનો દાખલો અપલોડ કરવાનો રહેતો નથી. પરંતુ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તરીકે આપ જે હયાત હોય તે વ્યક્તિનો અહીં એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરી શકો છો. ડેથ સર્ટિફિકેટ, અહીં પિતાના ડેથ સર્ટિફિકેટ જોશે એટલે કે જે હયાત ન હોય, માતા અથવા પિતા કોઈ પણ એક વ્યક્તિ હયાત ન હોય તો તેનું ડેથ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે. અને વાલીની સહી, જે વ્યક્તિ હયાત છે તે વ્યક્તિની વાલીની સહી અહીં અપલોડ કરવાની રહેશે સ્કેન કરી. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ઓરિજિનલ કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. આ કેટેગરીને 2 નંબરની કેટેગરીમાં ગણવામાં આવે છે. કહેવામાં આવે છે. આવી કેટેગરીના એડમિશનના ચાન્સ સૌથી વધારે રહે છે. અહીં જેમના પિતા હયાત ન હોય, ધ્યાનથી મિત્રો સાંભળજો, જેમના પિતા હયાત ન હોય અથવા માતા હયાત ન હોય તેવી કેટેગરીને અહીં સેકન્ડ કેટેગરી એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ કેટેગરીમાં ગણવામાં આવે છે અને તેમના એડમિશનના ચાન્સ સૌથી વધારે છે. અહીં તેમના બાળકને એડમિશન મળી જ જાય છે એવું કહી શકાય. અહીં સરકાર દ્વારા આ મોટી એક યોજના છે આરટીના અંડરમાં. જેમના માતા અથવા પિતા હયાત નથી તેવી કેટેગરીને અહીં સેકન્ડ કેટેગરીમાં ગણવામાં આવે છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આરટીના એડમિશનના ડોક્યુમેન્ટ્સને લગતા દરેક કેટેગરી માટે અલગ અલગ વિડીયો અમારી ચેનલ પર પ્લેલિસ્ટમાં ઓલરેડી અપલોડ કરેલ છે. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો અને મેક્સિમમ આપના લાગતા વળગતા રિલેટિવ્સ, ફ્રેન્ડ સર્કલને આ વિડીયો વધુને વધુ શેર કરવા વિનંતી. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો
જય હિન્દ જય ભારત.